વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા મંડળના ઘનશ્યામભાઈ રાદડિયાએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, નાનો બાળક મૃત્યુ પામે ત્યારે તેનું કેટલું સૂતક લાગે તથા તેની ઉત્તર ક્રિયા કેવી રીતના કરવી, એ વિષય પર થોડો આપ પ્રકાશ આપો. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મનુસ્મૃતિના 5મા અધ્યાયના 68મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે, ના દંતા નામ ચ ચૌલસ્ય ના સંકૃતસ્ય કર્મ ચ નચ ત્રિવર્ષિકસ્યાપી પ્રેત કાર્યમ વિધીયતે. અર્થાત કે જે બાળકના દાંત ન ફૂટ્યા હોય, જેના ચોલ કર્મ એટલે કે મુંડન સંસ્કાર ન થયા હોય, જેના જનોઈ સંસ્કાર ન થયા હોય અને જે 3 વર્ષની અંદરનો હોય, તેના માટે પ્રેત કાર્ય એટલે કે શ્રાદ્ધ છે, પિંડદાન વગેરે વિધિ કરવાનો હોતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે 3 વર્ષની અંદરનો બાળક જેના દાંત નથી ફૂટ્યા હજુ, તથા જેનો મુંડન સંસ્કાર થયો નથી, જેનો યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી, અને એવો બાળક જો મૃત્યુ પામી જાય ને, તો એની પછાડી કોઈ શ્રાદ્ધ નથી કરવાનું, કોઈ પિંડદાન નથી કરવાનું, કે કોઈ તર્પણ પણ કરવાનું નથી. આ પ્રમાણેનો નિર્ણય મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર કરેલો છે. હવે આવા બાળકો મૃત્યુ પામે તો એની પછાડી સૂતક કેટલું પાળવું, તો એ સંબંધમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 3ય અધ્યાયના 24મા શ્લોકમાં કહે છે કે દંત જાતે સપિંડાનામ આ શૌચમ સકુલસ્ય ચ આ ચૂડાદેક રાત્રમ સ્યાત ત્રિરાત્રમ આ વ્રતવત્તામ. અર્થાત કે જેના દાંત ફૂટી ગયા છે, એટલે કે જેના દાંત ઉગી નીકળેલા છે, એવા લગભગ 6 મહિના પછી જો બાળક મૃત્યુ પામે તો સપિંડોને સૂતક લાગે છે. અર્થાત કે એણે 1 દિવસનું સૂતક પાળવાનું છે. જેનું ચોલ કર્મ એટલે કે ચૂડા કર્મ થઈ ગયું હોય અને પછી એ મૃત્યુ પામે તો તેને 1 રાતનું સૂતક પાળવાનું છે. અને જેના જનોઈ સંસ્કાર થઈ ગયા હોય એવો બાળક જો મૃત્યુ પામે તો એનું 3 રાત્રિનું સૂતક પાળવાનું છે, એવું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર કહી રહ્યા છે. હવે આવો બાળક જે મૃત્યુ પામે તો એને અગ્નિ સંસ્કાર આપવો કે પછી એને દફનાવી દેવો, તો એ સંબંધમાં ઉત્તરા શૌચ નામના ગ્રંથની અંદર કહેલું છે કે દંત જન્મનઃ પૂર્વમ ચેન મૃત્ત સર્વથા શિશુ દાહ સંસ્કારો નૈવ સ્યાદ ભૂમિ સંસ્કારમર્હતિ. અર્થાત કે જો બાળક દાંત ફૂટ્યા પહેલા મૃત્યુ પામે તો તેના માટે દાહ સંસ્કાર અર્થાત કે અગ્નિ સંસ્કાર કરવાનો નથી. તેને ભૂમિ સંસ્કાર એટલે કે એને ભૂમિમાં દફનાવી દેવાનો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે બાળકના દાંત નથી નીકળ્યા અને એવી જ અવસ્થાની અંદર એનું મૃત્યુ થઈ ગયું, તો એવા બાળકની પછાડી કોઈ શ્રાદ્ધ છે, પિંડ છે, તર્પણ છે ઇત્યાદિ તો કરવાનું જ નથી, કારણ કે મનુ મહારાજે ના પાડેલી છે. પરંતુ એવા બાળકનો અગ્નિ સંસ્કાર પણ નથી કરવા. એને
દફનાવી દેવાનો છે એવું અહીં ઉત્તરા શૌચ નામના ગ્રંથની અંદર કહેલું છે. માટે જેના દાંત નીકળી ગયા હોય એ લોકોનો જ અગ્નિ સંસ્કાર કરવાનો છે. જેના દાંત હજુ સુધી નીકળ્યા નથી અને એવો બાળક મૃત્યુ પામે તો એને જમીનની અંદર દફનાવી દેવાનો છે, પરંતુ એને બાળવાનો નથી એવું અહીં કહેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને અહીં જે પ્રમાણે અમે કહ્યું તે પ્રમાણે જીવનની અંદર જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો શાસ્ત્રોકારોએ જે કહેલું છે એ જ પ્રમાણે તમે કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.